લખી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ, મકાન બાંધી શકીએ છીએ, બનાવી શકીએ છીએ. બરોબર, આ ઘર્ષણના ફાયદા છે. ટૂંકમાં જ કહું છું. શું ચાલી શકીએ છીએ, લખી શકીએ છીએ, દોડી શકીએ છીએ, કોઈ મકાન બનાવવું છે બનાવી શકીએ છીએ. ઓકે. અને પ્લસ જે છે ટુ વ્હીલર હોય, બાઈક જે છે એની બ્રેક જે સારી રીતે મારી શકે છે, એક્સિડન્ટ થી બચી શકીએ છીએ, એવા ઘણા બધા ફાયદા અને ગેરફાયદા હોય છે. મેં તમને હોમવર્કમાં આપ્યા હતા, તમે કર્યા હોય તો. પછી ગેરફાયદા, ઘર્ષણના કારણે શું થાય છે કે ઘર્ષણના કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે. શું થાય? ગેરફાયદામાં ઘર્ષણના કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે. અમુક જે છે યંત્રોમાં ને એમાં ઉર્જા બી ઉત્પન્ન થાય છે. ઘર્ષણના કારણે આપણે જોયું હતું કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું થાય? ઘર્ષણના કારણે શું થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો વધુ પડતી જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો યંત્રના ભાગો, અમુક ભાગો જે છે એમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય વધારે પડતી, તો એ હાનિકારક છે. અને યંત્રમાં બી વારંવાર જે અમુક સાધનો જે છે, એના જે ટૂલ્સ જે છે એ ઘસાવાથી શું થાય છે? એને વારંવાર બદલાવા પડે છે. શું કરવું પડે છે? મોટા મોટા યંત્રો હોય એના સાધનો જે છે, એના ટૂલ્સ જે છે એ વારંવાર ઘસાતા હોય તેને શું કરવું પડે છે? બદલાવા પડે છે. આ ઘર્ષણના જે છે ગેરફાયદા છે. ઘર્ષણનું વધારવું અને ઘટાડવું. ઘર્ષણ વધારવું કે ઘટાડવું, તો શું કરી શકાય? ઘર્ષણ વધારવું જોઈએ કે ઘટાડવું જોઈએ? અને વધારવું જોઈએ તો કઈ કન્ડિશનમાં, અને ઘટાડવું જોઈએ તો કઈ કન્ડિશનમાં? ચલો કોણ કહેશે? ગર્લ્સ. ચલો આન્સર આપો ફટાફટ. આ તો આપણે બધું સમજી ગયા છીએ. ગર્લ્સ, અવાજ આવે છે મારો? હા. બોલો, આન્સર આપો. યસ ઓર નો નો આન્સર આપી શકશો? આવડે છે કે નથી આવડતું? નો. બસ, તમારે છે ને નો આવડતું ને યસ ઓર નો નો આન્સર આપી દો પ્લીઝ. અને આ બધું તમારે રિવિઝન છે. મૂંગા બેઠવાની જરૂર નથી. તમે મૂંગા બેઠો, મેં વેઇટ કરું. ઘર્ષણનું વધારવું અને ઘટાડવું. અગાઉના વિભાગમાં તમે જોયું કે અમુક પરિસ્થિતિમાં ઘર્ષણ ઇચ્છનીય છે. બરોબર, અમુક પરિસ્થિતિમાં જે છે ઘર્ષણની જરૂર પડે છે, અને અમુક જગ્યાએ જે છે એને ઘર્ષણની જરૂર નથી પડતી. શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે તમારા બુટ ચપ્પલના સોલ ખાસા વાળા કેમ હોય છે? એટલે સોલ એટલે જે તળિયાનો ભાગ હોય છે, સોલ જે ખાંચા વાળા કેમ હોય છે? આકૃતિ 11.12.11 બુટ ચપ્પલના ભોંયતળિયા સાથે વધારે સારી રીતે પકડ રહે તે માટે આમ કરવામાં આવે છે, જેથી તમે સલામત રીતે ચાલી શકો છો. જો અહીંયા ઘર્ષણ વધારવું જોઈએ એટલું તમને ખબર નથી. તમે કઈ 6, 7, 8, 6, 7 છો હવે કઈ? નાઇન્થ નું સાયન્સ જે એકવાર નજર ફેરવી લેજો. નાઇન્થ ના સાયન્સમાં, 9th અને 10th. બરોબર. જે આળસ કરો છો ને, આળસ મૂકી દેજો. હજી હોમવર્ક નું ગણતરી કરવા રહીશ ને, કેટલા હોમવર્ક કરી નહીં કરી. નથી કરવી, ટાઈમ વેસ્ટ મારે. જેથી તમે સલામત રીતે ચાલી શકો છો. તે જ રીતે કાર, ટ્રક અને બુલડોઝરના ટાયર પણ ખાંચાવાળા હોય છે, જેનાથી રસ્તા સાથે તેમની પકડ વધુ સારી રહે છે. કે રસ્તા સાથે તેમની પકડ શું હોય? વધુ સારી રહે. તો અહીંયા ઘર્ષણ છે ઈચ્છનીય છે, કે અહીંયા ઘર્ષણની જરૂર પડે છે, કે અહીંયા ઘર્ષણ જે છે રાખવું જોઈએ કે વધારવું જોઈએ? જો અહીંયા ઘર્ષણ ના હોય, જો એ જગ્યાએ ટાયરોમાં જે છે એ ઘર્ષણ ના હોય તો શું થાય કે બરોબર જે છે બંને સપાટી એકા બીજાના સંપર્ક બિંદુ મેચ ન થાય, લોક ન થાય, અને ઘર્ષણ હોય ને એના લીધે સ્લીપ ખાવાની વધારે ટ્રાય કરે ને ચાલી શકે નહીં સરળતાથી. એટલે આવી કન્ડિશન હોય જે છે ત્યાં ઘર્ષણ હંમેશા શું હોય? ઇચ્છનીય હોય છે. ઘર્ષણ વધારવું જોઈએ. બરોબર. અહીંયા જો ટાયરમાં છે, બુટમાં છે, ઘર્ષણ વધારવું જોઈએ.
વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલી એટલે સિસ્ટમ, બ્રેક સિસ્ટમમાં બ્રેક પેડ નો ઉપયોગ કરીને આપણે જાણી જોઈને ઘર્ષણમાં વધારો કરીએ છીએ. કે બ્રેક પેડ નો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ, બ્રેક મારીએ છીએ તો બ્રેક પેડ શું થાય કે ટાયર સાથે જશે એ ઘસાય છે, ચોંટી જશે, એના લીધે બ્રેક લાગે છે. ઘર્ષણમાં વધારો કરીએ છીએ. જ્યારે તમે સાયકલ ચલાવો છો તો તેના બ્રેક પેડ પૈડાની સ્પર્શ કરતા નથી. શું સાયકલ તમે ચલાવો છો ત્યારે બ્રેક પેડ જે છે પૈડાને સ્પર્શ નથી કરતા. બ્રેક મારશો ત્યારે ઘર્ષણ થશે. શું થશે? અને જ્યારે બ્રેક મારશો એટલે ત્યારે ઘર્ષણ થશે. એકાદ મંથમાં કે 15-20 દિવસમાં તમારા બ્રેક પેડ જે છે એ ખરાબ બી થઈ જાય, છોલાઈ જાય. શું થાય? ખવાઈ જાય. આપણે કહીએ ટાયર સાથે ઘસાય. જેના કારણે ઘર્ષણના કારણે. પરંતુ જ્યારે તમે સ્પર્શ કરતા નથી, પરંતુ જ્યારે તમે બ્રેક લીવરને દબાવો છો ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પૈડાની કોરની ગતિ રોકી દે છે, એટલે ઘસાય છે અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે છે. તમે એ જોયું હશે કે કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે. શું? હવે એ સાયકલની વાત આપણે કરી, બ્રેક પેડની તો વાત આપણને આઈડિયા હોય કે આપણે સાયકલ હકારતા હોઈએ, બરોબર? એટલે સાયકલ આપણા ઘરે હોય, આપણા ભાઈ કરતા, આપણે ભલે ન કરતા હોય, જોયું હોય, એટલે એની આઈડિયા હોય છે. બ્રેક પેડ સાયકલ જ્યાં સુધી ચલાવો છો ત્યાં સુધી જે છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, કે ત્યાં સુધી એ તમારે બ્રેક મારવી નહીં પડે. પણ જેવી તમારે સાયકલ જે છે ઉભી રાખી દેવી છે, બંધ કરવી છે, તો તમે શું કરશો? બ્રેક દબાવશો એટલે બ્રેક પેડ જે છે એ પૈડાની ગતિ રોકી દેશે. શું કરે છે? એની સાથે ઘસાય ને એની ગતિ રોકી દે છે. કબડ્ડીમાં જયારે ખેલાડીઓ રમતા હોય, તમે જોજો, કબડ્ડીમાં જયારે ખેલાડીઓ રમતા હોય તો એના હાથમાં પરસેવો થઈ ગયો હોય. શું હોય? કે હાથમાં પરસેવો થઈ ગયો હોય, કે અથવા તો એના હાથ જે છે ધૂળ વાળા કરે. શું કરે? એના હાથ જે છે માટી વાળા કરે, ધૂળ વાળા કરે, કોળી ધૂળ વાળા. શા માટે? કારણ કે સામેની વ્યક્તિને જે છે એ પકડ મજબૂત બને. શું થાય? એનાથી જે છે પકડ જે છે એ મજબૂત બને. હાથ એકદમ જે છે રફ થઈ જાય ને, શું થાય? હાથ ધૂળ વાળા હોય તો શું થાય? ભીના ન હોય, એકદમ રફ થઈ જાય. એના લીધે શું થાય? પકડ મજબૂત બને. એટલે એ લોકો શું કરતા હોય છે કે વારા ઘડીએ ધૂળ જે છે, ધૂળ હાથમાં લેતા હોય છે અને હાથમાં લગાડતા હોય છે. કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે, જેથી તેઓ પોતાના વિરોધીઓ એટલે સામેની ટુકડીને સારી રીતે પકડી શકે. કસરતબાજ પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવી દે છે, જેથી ઘર્ષણમાં વધારો કરીને સારી પકડ બનાવી શકે. એટલે કસરત બાદ જે કસરત કરતા હોય છે એ બી કોઈ હાથમાં જે છે બરછટ એવો પદાર્થ જે છે, બરછટ પદાર્થ લગાવી શકે, કે જેથી પેલા જે સ્ટીલની પાઇપ ને એવું હોય છે ને, જે ડમ્બલ્સ સાથે ગોઠવેલું, એને સારી રીતે જે છે એ પકડ મેળવી શકે છે. બરોબર? કે સારી રીતે એને પકડી શકે છે. હાથ જે છે એમાંથી સરે નહીં એ માટે. કારણ કે એ તો જે છે નીચા હોવાના જે છે ડમ્બલના વચ્ચેના પાઇપનો ભાગ છે. અમુક પરિસ્થિતિઓમાં જો કે ઘર્ષણ અનિચ્છનીય છે. અમુક પરિસ્થિતિઓમાં ઘર્ષણ હોવું જોઈએ નહીં. કેવું છે? અનિચ્છનીય છે. આથી આપણે તેને ઓછું કરવા ઈચ્છીએ છીએ. એટલે આપણે શું કરીએ? તેને ઓછું કરીએ. જ્યાં ઘર્ષણ થતું હોય ત્યાં શું કરીએ? ને ઓછું કરીએ. સતત તમારે ડોર જે છે ખોલો બંધ કરો, ખોલો બંધ કરો, તો અવાજ આવતો હોય. શું કરીએ? આપણે ત્યાં શું કરી દઈએ? ઉંદર નાખી દઈએ, થોડુંક તેલ નાખી દઈએ છીએ, એટલે અવાજ આવતો બંધ. અહીંયા ઘર્ષણ કેવું હતું? અનિચ્છનીય. હિંચકો ખાઈએ ત્યારે અવાજ આવતો હોય, પંખો ફરતો હોય ત્યારે અવાજ આવતો હોય, બધી જગ્યાએ જે છે કોઈ યંત્રનો અવાજ આવતો હોય. ઘર્ષણ કેવું હોય છે? બધી જગ્યાએ અનિચ્છનીય છે. એટલે ત્યાં ઘર્ષણ હોવું જોઈએ નહીં. શું? એટલે આપણે શું કરીએ? ત્યાં ઘર્ષણ ઓછું કરવા ઈચ્છીએ છીએ. એટલે કેરમ બોર્ડ નું એક્ઝામ્પલ આપ્યું. કેરમ બોર્ડ પર તમે બારીક પાવડરને કેમ છાંટો છો? તમને કદાચ એ જાણ્યું હશે કે જ્યારે તમે દરવાજાના મિજાગરાના તેલના થોડાક ટીપા નાખો છો ત્યારે દરવાજો સરળતાથી હલનચલન કે ઘૂમે છે. બરોબર? એટલે કેરમમાં બી તમે જો પેલો એકદમ જે પાવડર હોય, સોફ્ટ પાવડર જે છે એ આપણે નાખીએ છીએ. શું કરીએ? કેરમ આખી સાફ કરી નહીં પાવડર નાખીએ, આપણે જે કુકરી જે છે સરળતાથી જે છે શું ચાલી શકે. કેરમ બોર્ડમાં શું થાય? સરળતાથી ચાલી શકે. એટલો જે લીચું થઈ જાય, એવો લીચો જે છે એનો પાવડર જો અલગ આવે છે. કેરમ બોર્ડ નો પાવડર જે છે એ અલગ આવે છે. એટલે એટલું લીચું બની જાય સરળતાથી. એટલે આપણે જે છે કેરમ બોર્ડનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા જગ્યાએ શું આપણે કરીએ? ઘર્ષણ ઓછું થાય. ત્યારે દરવાજો સરળતાથી હલનચલન કરે છે. ત્યારે દરવાજામાં બીજો ઘર્ષણ થતું હોય, આપણે શું કરીએ? એમાં તેલ નાખીએ છીએ. તો આપણે રોજિંદા જીવનમાં ઘણી વાર આપણે જોયું હોય, એ તો આપણને આઈડિયા હોય. સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનનો ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે. સાયકલના અથવા મોટરસાયકલના કારીગરો શું કરે?
કે મશીનની ભાગો, જો તમે સાયકલના તમે ખોલો ને આખું પૈડું, સાયકલના પૈડાના વચ્ચેના ભાગમાં જે બેરિંગ હોય છે, શું હોય છે? વચ્ચેના ભાગમાં જે છે બેરિંગ એવું હોય છે, એમાં શું કરે? ગ્રીસ ને એવું લગાડે. શું કરે? ગ્રીસ ને એવું લગાડે છે, સારી રીતે ચાલી શકે છે. પંખામાં જશે, યંત્રોમાં જશે, ગ્રીસ જે છે લગાડે છે તો વધારે સારી રીતે ચાલે છે. સાયકલ તથા મોટરના કારીગરો મશીનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે. ઉપરના બધા કિસ્સાઓમાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણનો ઓછું કરીએ છીએ. જ્યારે તેલ એટલે ઉપરની બધી વાત એવી થઈ કે આપણે શું કે એના કાર્યક્ષમતા માટે કે એના કાર્ય માટે ઘર્ષણ આપણે કેવું કરીએ છીએ? ત્યાં ઓછું કરીએ છીએ. જો કઈ કઈ જગ્યાએ કેરમ બોર્ડ પર, કેરમ બોર્ડ પર આપણે ઘર્ષણ ઓછું કરીએ છીએ. કે દરવાજા ઉપર, કે મિજાગરા દરવાજા ઉપર, મિજાગરા ઉપર, તો ન્યાય ઘર્ષણ શું કરીએ? ઓછું કરીએ છીએ. પછી સાયકલ છે, કોઈ મશીન છે, યંત્ર છે, તો ત્યાં આપણે ગ્રીસ લગાવીએ છીએ. શું ગ્રીસ લગાવીએ છીએ? કોઈ ઊંજણ તેલ નાખતું હોય તો એ શું થાય? એનાથી શું થાય છે? ઘર્ષણ ઓછું થાય છે. જ્યારે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ ને મશીનના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવામાં આવે ત્યારે તે એકદમ પાતળું સ્તર બને છે અને ગતિશીલ સપાટી સીધી એકબીજા સાથે ઘસાતી નથી. શું હોય? કોઈ બી મશીન જે છે, મશીનરી, કે કોઈ બી મશીનના ભાગો એકબીજા સાથે ઘસાતા હોય, શું હોય? મશીનના ભાગો એકબીજા સાથે ઘસાતા હોય અને ઘર્ષણ ઉત્પન્ન થતું હોય ત્યારે શું કરે છે? ત્યારે શું કરવામાં આવે છે? તો મશીનના ભાગો એકબીજા સાથે ઘસાતા હોય કે ઘર્ષણ ઉત્પન્ન કરતા હોય ત્યારે એ જગ્યાએ શું નાખી દેવાનું છે? તેલ છે, ગ્રીસ છે, ગ્રેફાઇટ. શું ગ્રેફાઇટ છે કે મશીનના ગતિશીલ ભાગોમાં જે છે નાખી દેવામાં આવે છે. કઈ કઈ પદાર્થો? તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ મશીનના ગતિશીલ ભાગો કે જે સતત ગતિ કરતા હોય છે, એ ભાગો વચ્ચે શું કરી દે? એને નાખી દેવામાં આવે છે. ત્યારે શું થાય? કે એક પાતળું સ્તર બનશે. શેનું? આ તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ નું જે છે, જે નાખે એનું ઊંજણ કહેવાય મતલબ એને, બરોબર? તેનું શું થાય? એક પાતળું સ્તર બને છે. શું બને છે? એક પાતળું સ્તર બને. પાતળા સ્તરના લીધે એ ગતિશીલની સપાટી સીધી એકબીજા સાથે ઘસાતી નથી. એટલા ઘસાતી હતી એકબીજા સાથે જે છે ઘસાતી હતી. તમે જેવો મિજાગરા કે બારણામાં જે છે તમે બે ટીપા તેલના નાખો, બરોબર, એટલે અવાજ આવતો બંધ થઈ જાય. એનું કારણ શું થાય? અવાજ આવતો બંધ થઈ જાય. જે ભાગ વચ્ચે અવાજ આવતો હતો, એ જે ભાગ વચ્ચે જે છે, એ બારણાના જે ભાગ વચ્ચે અવાજ આવતો હતો, તો ત્યાં શું થાય છે? ઈ ભાગમાં જે છે તમે તેલ થોડુંક નાખી દો. શું નાખી દો? થોડુંક પ્રમાણમાં તમે એને તેલ નાખી દો. એટલે શું? કે તેલ જે છે, ઈ જે ભાગો જે ઘસાય છે, ત્યાં શું કરશે? એક પાતળું સ્તર બનાવશે. શું? એના વચ્ચે એક પાતળું સ્તર બનાવશે. એટલે આ જે છે એ ડાયરેક્ટ એકાબીજી સાથે જે છે ઘસાશે નહીં. એવી જ રીતે ગતિશીલ યંત્રમાં પણ જે ભાગ ઘસાય છે ત્યાં તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ નાખી દેવામાં આવે તો એ ભાગ એકાબીજી સાથે ઘસાય નહીં. શા માટે? કારણ કે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ કે કોઈ બી ઊંજણ નું એક પાતળું જે છે ત્યાં સ્તર બની ગયું. શું બની ગયું? પાતળું સ્તર બની ગયું છે અને ઘર્ષણ ઓછું થઈ ગયું છે. એના લીધે જે છે એકાબીજી જે પેલા જે છે ઘસાશે નહીં, કે અવાજ ઉત્પન્ન કરશે નહીં. આ રીતે અનિયમિતતા એટલે ખરબચડાપણું, અનિયમિતતાઓ યાદ રાખજો, પહેલા જ કીધું. એટલે ખરબચડાપણું નું એક બીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય. એટલે શું થાય? એકબીજા સાથેનું જોડાણ છે મોટા પ્રમાણમાં શું થાય? અનિયમિતતા દૂર થઈ જાય. ઊંજણ તમે નાખો એટલે શું થાય? ઊંજણ ઊંજવાથી કોઈ બી જે છે ઘર્ષણના ભાગો હોય ને અનિયમિતતા, ખરબચડાપણું જે છે દૂર થાય છે. અને હલનચલન સરળ બની જાય. હલનચલન શું બની જાય? સરળ બની જાય. ઘર્ષણ ઓછું કરવા પદાર્થને ઊંજણ કહે છે. શું? ઘર્ષણ ઓછું કરતા પદાર્થને ઊંજણ કહે. ખાસ ડેફિનેશન યાદ રાખજો, અંડરલાઈન કરજો. તમને એમ કે ઊંજણના નામ આપો તો તમે તેલ લખી શકો, ગ્રીસ લખી શકો, ગ્રેફાઇટ લખી શકો, ઓઇલ લખી શકો, બરોબર? કે ઘર્ષણ ઓછું કરતા પદાર્થને શું કહેવામાં આવે છે? ઊંજણ કહેવામાં આવે છે. કોઈ મશીનમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. કોઈ મશીનોમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે. ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. જો હવાના સ્તરનો ઉપયોગ થાય, શું થાય? એ ગતિશીલ ભાગો વચ્ચે જો હવાનું સ્તર બી આવી જાય, કે તેલનો ઉપયોગ ના કરીએ, કોઈ મશીનમાં તેલનો ઉપયોગ કરવાની
સલાહ ન આપતા હોય તો હવાના ભાગોમાં બી શું કે ત્યાં હવાનું એક સ્તર એવી રીતે હવાનો સ્તર હવાનો ભાગ હવાનો સ્તર ગોઠવી દેવામાં આવે તો એના લીધે બી જે છે એ ઘર્ષણ થાય નહીં. ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે હવાનું સ્તરનો ઉપયોગ કરવા માટે હવાનો સ્તરનો ઉપયોગ કરીએ એટલે ઘર્ષણ થાય નહીં. જો અહીંયા સપાટી 1 છે અને ઊંજણ છે અને સપાટી 2. શું સપાટી 1 છે એટલે કોઈ બી પદાર્થની કોઈ બી એ પદાર્થની જે સપાટી છે કે ભોંયતળિયાની સપાટી સપાટી બી તો કોઈ ટેબલની સપાટી છે બરોબર. વચ્ચે શેનું સ્તર છે ઊંજણનું. વચ્ચે શેનું સ્તર છે ઊંજણનું સ્તર છે. ઊંજણ કોને કહેવાય કે ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને જે છે એ ઊંજણ કહેવાય. હવાનું સ્તર બી આવી ગયું છે બરોબર. તેલ આવી ગયું ગ્રીસ આવી ગયું ગ્રેફાઇટ આવી ગયું અને ઊંજણ પણ સોરી હવાનું સ્તર પણ જે છે એ આવી ગયું છે બરોબર. અહીંયા તમે જોવો છો અહીંયા શું થાય કે ઊંજણ છે એ બંને સપાટીઓ વચ્ચે જે છે એક પાતળું સ્તર રચે છે. શું બંને સપાટીઓ વચ્ચે એક પાતળું સ્તર રચે છે અને એના કારણે જે છે બંને સપાટી જે છે એકાબીજી સાથે ઘસાતી નથી. શું બંને સપાટી જે છે એકાબીજી સાથે ઘસાતી નથી બરોબર. ઓકે તો તમે અહીંયા દેખાય જ છે. ઓકે સપાટી 1 છે સપાટી 2 છે એટલે એક સ્તર બની જશે. આવી રીતે મશીનોમાં બી શું થાય કે એક સ્તર બની જાય છે એટલે બંને સપાટીઓ જે છે એકાબીજી સાથે ઘસાશે નહીં. સમજાય છે નો સમજાય છે મને કહેજો. બસ હલો કલ્સ સમજાય છે? હા હા સર. પ્લીઝ તમે છે ને આન્સર દેવાનો રાખો પ્લીઝ. હો રિક્વેસ્ટ કરું છું. અને આની પહેલા બી મેં તમને કીધું તો તમને તમે આન્સર નો આપો એના મતલબ બે જ થાય કે તમારા મારા સમજાવવામાં ભૂલ છે કાં તો તમે બધું સમજી ગયા તો તમે બધું સમજતા તો નથી. બીજા લેક્ચરમાં પૂછું તો તમને કઈ આવડતું નથી. એક્ઝામ્પલ આપવાનું કહું છે રિવિઝન હોય એ બી કહું છું તો એ બી તમને કઈ ખબર નથી પડતી આઈડિયા નથી આવતો. શું આપણે સપાટી પર પોલિશ કરીને કે વધારો માત્રામાં ઊંજણનો ઉપયોગ કરીને ઘર્ષણને ઘટાડીને શૂન્ય કરી શકીએ છીએ? શૂન્ય તો ના કરી શકીએ પણ ઘર્ષણ જે છે એ ઘટાડી શકીએ છીએ. અને કારણ કે થોડીક તો અનિયમિતતા જે છે રહી જાય. ઘર્ષણ ક્યારે પૂરેપૂરું દૂર કરી શકાતું નથી. જો અહીંયા કીધું ઘર્ષણ શું છે ક્યારે પૂરેપૂરું દૂર કરી શકાતું નથી. કોઈ પણ સપાટી સંપૂર્ણ લીચી નથી હોતી. તેમાં થોડીક તો અનિયમિતતા ખાંચ વાળો હંમેશા હોય છે. શું હોય? થોડીક તો જે છે એમાં અનિયમિતતા હોય છે. ખાંચો હોય ખરબચડાપણું હોય છે. તો આપણે પહેલા બી એ સમજ્યા છીએ બરોબર. એ આપણે ઘર્ષણ વધારવું કે ઘટાડવાનો ટોપિક અહીંયા પૂરો થાય છે. અને એ પહેલા જે છે ને બસ નવ જ ગર્લ્સ જોઈન છે. શરમ બાકી કઈ બાકી બધા જે રજા રાખે છે એમ ને? ઓકે નો પ્રોબ્લેમ.
હવે શેની વાત કરી છે? પૈડા ઘર્ષણ ઓછું કરી દે છે. શું? પૈડા શું કરી દે છે? ઘર્ષણ ઓછું કરી દે છે. કેવી રીતે? તમને એમ યાદ આવવું જોઈએ. આ નવો ટોપિક છે તમારા માટે કે પૈડા કઈ રીતે ઘર્ષણ ઓછું કરી દે. એક સરળ એક્ઝામ્પલ આપી દઉં છું. બરોબર? કોઈ બોક્સ છે, કોઈ ટેબલ છે, કોઈ કબાટ છે, બરોબર? તો એને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે. શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે. તો તમે એક વ્યક્તિ ધક્કો મારશો તો બહુ મુશ્કેલ પડશે. એક વ્યક્તિ ધક્કો મારશો તો મુશ્કેલ પડશે, અને એક વ્યક્તિ ધક્કો મારી લઈ જાય તો નીચે જમીન સાથે જશે, ભોંયતળિયાની સપાટી સાથે બહુ ઘર્ષણ થાય છે. અમુક સમયે ટેબલ જે છે એક વ્યક્તિથી ખસતું બી નથી. શું? એક વ્યક્તિથી ખસતું બી નથી. તો એની જગ્યાએ એ ટેબલ હોય, કબાટ હોય, અલમારી હોય, તો એ ટેબલ, કબાટ અને અલમારી નીચે તમે 4 પૈડા લગાવી દો. શું? ટેબલ, કબાટ છે, અલમારી છે, એની નીચે શું કરવાનું છે? 4 વ્હીલ્સ તમારે નાના નાના લગાડી દેવાના છે. બરોબર? પછી એના નાનો છોકરો છે ને, એ બી ધક્કો મારીને લઈ જશે. બરોબર? નાનો છોકરો 7-8 વાળો, જાવ નાનો ન ગણતા. નાના છોકરાથી બી શું થાય છે? એ ધક્કો લાગી જશે. તમારાથી બી એ ધક્કો લાગી જશે. પેલા તમારાથી ન ઉચકે કે ધક્કો ન લાગે એનાથી. પણ એની નીચે જો 4 વ્હીલ્સ લગાડી દેવામાં આવે તો શું થાય કે તમે સરળતાથી જશે અને ધક્કો મારીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ. એટલે આ રીતે પૈડા છે શું કરી દેશે? ઘર્ષણ ઓછું કરી દેશે. આ રીતે પૈડા જે છે એ ઘર્ષણ ઓછું કરી દે છે. જોઈએ, તમે સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા, રોલર લગાડેલા જોયા હશે. આવા સામાનને કોઈ નાનું બાળક પણ આસાનીથી ખેંચી શકે છે. આવું કેમ થાય છે? ચાલો આપણે જોઈએ કે સુટકેસ હોય, કોઈ બી પદાર્થ હોય, કે કોઈ બી ભારે પદાર્થ હોય, ટેબલ હોય, કોઈ મશીન હોય છે, ખુરશીમાં જો, ખુરશીમાં બી તમે જો મોટા ભાગે બધી ખુરશીમાં જશે પૈડા હોય છે. શું કામ? એક જગ્યાથી બીજી જગ્યાએ સરળ ખસવું હોય એના માટે. ભારે જો આવે બેગ હોય મોટી, બરોબર? તો તમે હાથે વડે ઉચકાવો તો કેટલો વજન લાગે? હાથ વડે ઉચકાવો, માથે મૂકો તો કેટલો વજન લાગે? પણ તમે ફક્ત જે છે બેગ જે આવી એટલો બધો વજન ભરેલો હોય તો એક નાનો છોકરો જે છે આસાનીથી શું એ બેગ ને ખેંચી શકે છે. ક્યારે? એમાં પૈડા હોય ત્યારે. એટલે એનો મતલબ શું થાય? ગબડવાથી અહીંયા શું પૈડા શું કરે છે? ગબડે છે. એટલે ગબડવાથી ઘર્ષણ શું ઘટે છે? કોઈ બી વસ્તુ હોય. નળાકાર આકારની થોડીક પેન્સિલ લ્યો. તમે ટેબલ પર એકબીજાને સમાંતર મૂકો. તેમના ઉપર કોઈ જાડું પુસ્તક મૂકો. હવે પુસ્તકને ધક્કો મારો. તમે જોશો કે પુસ્તક ગતિમાં આવવાથી બધી જ પેન્સિલ ગબડે છે. શું? પેન્સિલ મૂકી દો નળાકાર 2, 3, 4, 5, એની પર પુસ્તક મૂકો. તમે પુસ્તકને ધક્કો મારશો એટલે શું થાય? બધી પેન્સિલ જે છે એ ગબડે છે. શું તમે એવો અનુભવ કરો છો કે પુસ્તકને સરકાવવા કરતા આવી રીતે ગતિ કરાવવું સરળ છે? પુસ્તકને આપણે સરકાવીએ, બાહ્ય બળ લગાડીને ધક્કો મારીએ, એની કરતા પુસ્તકને થોડોક ધક્કો મારી દે એટલે પેન્સિલ થી જે છે ગબડવા મળશે, તો પુસ્તક સરળતાથી જે છે સરકી શકે છે. તો આવી રીતે ગતિ કરાવવાનું સરળ છે? તો કે યસ, હા, ગતિ સરળ બને છે. શું તમને લાગે છે પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો છે? એટલે પુસ્તકની ગતિ દરમિયાન શું થાય? અવરોધ ઓછો થઈ જાય, કારણ કે એની આખી સપાટી શું કે પુસ્તકની પહેલા જે છે પુસ્તકને તમે સરકાવતા તો એની પુસ્તકની આખી સપાટી જે છે એ પેલા ભોંયતળિયાની સપાટી નીચેની સપાટી સાથે સંપર્કમાં આવતી. હવે માત્ર 4 પેન્સિલો કે 3 પેન્સિલો એ જ સંપર્કમાં આવે છે. ઘર્ષણ કેવું થયું? ઓછું થયું. એટલે વસ્તુને ગબડાવે એટલે ઘર્ષણ કેવું થાય? ઓછું થાય છે. કરાવવાનું સરળ છે. શું તમને લાગે છે કે પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો છે? એટલે શું થયું? ઘર્ષણ ઓછું થઈ ગયું. શું તમે ભારે મશીનનો તેમને નીચે લાકડાનો નળાકાર રાખીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જતા જોયા છે? એટલે ભારે મશીનો હોય છે કે એની નીચે શું કરે છે? લાકડાના નળાકારો રાખીને શું કરે? લાકડાના નળાકારો રાખીને એક સ્થાનથી બીજા સ્થાને જશે એ લઈ જાય
છે. લાકડાના નળાકાર શા માટે રાખે? કારણ કે સરળતાથી ખસી શકે છે એટલા માટે જે છે એ રાખે છે. આવી રીતે જો કોઈ પૈડા હોય છે, વ્હીલ હોય છે પૈડા, તો એના લીધે શું થાય છે? ઘર્ષણ ઘટાડી શકાય છે. બરોબર? કે ફક્ત તેલ ને એના લીધે, હવાના સ્તરના લીધે પણ ઘર્ષણ નહીં, પણ પૈડાના લીધે બી ઘર્ષણ શું કરી શકાય? ઘટાડી શકાય છે. જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે, શું કે એક વસ્તુ હોય કોઈ બીજી વસ્તુની સપાટી પર શું થાય છે? ગબડે છે, ત્યારે તેની ગતિનો અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહે છે. જો હવે આ ખાસ યાદ રાખજો. શું? તરલ ઘર્ષણ, લોટણ ઘર્ષણ યાદ રાખજો. બરોબર? જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે, શું એક વસ્તુ જે છે એ શું કરે છે? કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે, ત્યારે તેની ગતિને અવરોધતા બળને શું કહેવાય છે? લોટણ ઘર્ષણ કહે. શું કહે છે? લોટણ ઘર્ષણ કહે છે. સમજાય છે કે નહીં ગર્લ્સ? એક્ઝામ્પલ આપો. બરોબર? કે કોઈ જ્યારે કોઈ એક વસ્તુ છે, તો એક બાઇક છે, બરોબર, કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે, તો રોડની સપાટી પર, ભોંયતળિયાની સપાટી પર શું થાય છે? ગબડે છે. ગબડે છે એટલે ગબડાનો મતલબ શું થાય છે? ફરે છે. એવું કહી શકીએ આપણે. શું થાય? કે ફરે છે. કે બાઇકના જે વ્હીલ જે છે, એના પૈડા જે છે એ શું થાય? સપાટી પર ફરે છે. ત્યારે તેની ગતિનો અવરોધતા બળને, ત્યારે જે ગતિનો અવરોધતા બળને થાય, જે ગતિનો અવરોધ મળે છે, એને શું કહેવાય છે? લોટણ ઘર્ષણ કહે છે. સમજાય છે ગર્લ્સ કે નહીં? હા. ત્યારે એને શું કહેવાય? લોટણ ઘર્ષણ બળ કહે. ખાસ યાદ રાખો કે જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે, ખાસ કરીને સાયકલનું અથવા ભોંયતળિયાનું એક્ઝામ્પલ યાદ રાખો. જ્યારે કોઈ એક વસ્તુ, તો સાયકલ છે, કોઈ બીજી વસ્તુની સપાટી પર, તો કે ભોંયતળિયાની સપાટી પર શું થાય છે? ગબડે છે. ત્યારે ગતિને અવરોધતા, એટલે ત્યારે જે સાયકલની ગતિને અવરોધતા જે બળ લાગે છે, એને શું કહેવાય છે? લોટણ ઘર્ષણ બળ કહે છે. શું? લોટણ ઘર્ષણ બળ કહે છે. એક્ઝામ્પલ આપ્યું છે, એ પરથી ડેફિનેશન યાદ રાખજો. બરોબર? જ્યારે કોઈ એક વસ્તુની સપાટી બીજી વસ્તુની સપાટી પર ગબડે છે, એટલે દડે છે, એમ આપણે કહીએ ને દડે છીએ, દડે છે, ત્યારે તેની ગતિને અવરોધતા બળને શું કહેવાય? લોટણ ઘર્ષણ બળ કહે છે. રોલિંગ ફ્રેક્શન. ગબડવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી દે છે. શું કરી દે છે? ગબડવાની ક્રિયા જે છે એ શું કરે? ઘર્ષણ જે છે એ ઘટાડી દે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતા ગબડાવવી હંમેશા સરળ છે. શું? તમને વાત પહેલા જે એક્ઝામ્પલ આપ્યું, ટેબલ છે, અલમારી છે, તમારો બેડ હોય, એને જે સરકાવવું, એને ત્યાંથી એક જગ્યાથી બીજી જગ્યાએ સરકાવવું, ખસેડીને લઈ જાવ, એની કરતા જો એની નીચે મસ્ત 4 વ્હીલ્સ લગાડી દો, એટલે સરળતાથી એક વ્યક્તિથી ખસી જાય ને તમારે જે રૂમમાં ગમે એ જગ્યાએ ફેરવવું હોય, જે રૂમમાં મૂકવું હોય ત્યાં મુકાઈ જાય છે. હા, એટલે સરકાવવા કરતા જે છે ગબડાવવું જે છે કેવું છે? સરળ છે. ગબડાવવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી દે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતા ગબડાવવી હંમેશા સરળ હોય છે. આ જ કારણ છે કે પૈડા લગાવેલા સામાન ખેંચવા સગવડ ભર્યા હોય છે. આ જ કારણ શું છે? પૈડા લગાવેલા સામાન હોય છે કેવા હોય છે? સગવડ ભર્યા હોય છે. માનો કે તમે પેલી લારી જોઈ હશે, કે પેલો મજૂર હોય કોઈ, કોઈ બી વ્યક્તિ જે મજૂરી કરતો હોય, તમે લારી જોઈ હશે, બરોબર? તો એ મજૂરને જો એ વસ્તુ લઈ જાવી હોય, તો ખેંચીને કે માથે લઈને 1 ગુણ લઈ જાય. ચાલો, શું એ 1 ગુણ લઈ જાય, 50 કિલો વજન લઈ જશે. શું લઈ જશે? કે 1 ગુણ લઈ જશે, કે 50 કિલો જે છે એ વજન લઈ જાય. વધારે વજન લઈ જશે કે નહીં? હવે ઈ જે વસ્તુ જે છે એ ભલે 100 કિલો હોય, 200 કિલો, 250 કિલો હોય, તો એ લારી પર મૂકી દે. શું એ 250-300 કિલો ગમે એટલી વસ્તુ, 250-300 કિલોની વસ્તુ એના કરતા લઈ જતો તો એના કરતા કે ખેંચીને લઈ જતો એના કરતા 3-4 ગણી વજન વાળી હોય, તો એ લારી ઉપર મૂકી દે તો સરળતાથી એ ખેંચીને લઈ જઈ શકે. શું? સરળતાથી. કારણ કે શું, કે જે લારીને જે પૈડા લગાડ્યા છે, શું એ જમીન સાથેનું ઘર્ષણ કેવું કરી દેશે? તો ઓછું કરી દેશે. ને પેલો સરકાવીને લઈ જાય એની કરતા શું હોય છે? સરકાવીને લઈ જાય છે એની કરતા જે છે અહીંયા ઘર્ષણ કેવું થાય છે?
ઓછું થઈ જાય છે, બરોબર? એટલે કે પૈડા લગાવેલા સામાન ખેંચવા સગવડ ભર્યા છે. શું પૈડા લગાવેલા સામાન જો ખેંચવા શું છે? સગવડ ભર્યા છે. હજી તમે કોઈ બી એક મોટું આપણે જો મોટી વસ્તુ જ્યારે મોટો સામાન જે છે એક જગ્યાથી બીજી જગ્યાએ હેરફેર કરો તો આપણે મોટા પ્રાણીઓનો ઉપયોગ લઈએ છીએ. હવે તો પહેલા હવે જીસીબી ક્રેન ને એવું બધું આવ્યું છે. તો આપણે શું કરતા? બુલડોઝર ને વાળું છે, આપણે મોટા પ્રાણીનો ઉપયોગ કરતા. કયા? તો કે ભાઈ ઊંટ છે, હાથી છે, ઘોડાગાડી છે. તો એનો શું કરતા? ઉપયોગ કરતા. તો હાથી ઉપર આપણે વસ્તુ મૂકી દઈએ. ચાલો કોઈ વસ્તુ લઈ જાય છે, લાકડા લઈ જવા છે, લાટ બધા હાથી પર મૂકી દઈએ તો હાથી ઉપર આવે સરકાવી નહીં શકે એક પદાર્થને, પણ હાથીને કેટલો વજન લાગશે? કે હાથી એ લાકડાને એની લાકડા હાથી જોડે બાંધી દે તો ઢસડીને લઈ જાય. ઢસડીને લઈ જાય બધા લાકડા, તો શું થાય? હાથીને બી એટલો વજન લાગે છે અને લાકડા બી ઓછા ઢસડાય છે. વજન શું કરશે? વધારે લાગશે. સોરી, હાથીને જે છે વજન કેવો લાગશે? વધારે લાગશે, બરોબર? બળ વધારે કરવું પડશે. પણ જો વ્હીલ હશે, પૈડા હશે, એની સાથે જોડી દેશો, વ્હીલ છે, પૈડા સાથે જોડી દેશો, આપણે કેમ બળદગાડું બનાવીએ છીએ એવી રીતે તમારે ગમે એટલો વજન હોય, ઘણો બધો બી વજન હશે તો બી હાથી જે છે સરળતાથી એને ખેંચીને લઈ જઈ શકે છે. હવે તમે એ સમજી શકો છો કે પૈડાના આવિષ્કારને માનવ જાતિની મહાન શોધમાં કેમ ગણો? જો પૈડાની જે છે પૈડાની શોધ જે છે એ માનવ જાતિમાં જે છે મહાન શોધ ગણાય. જે આ વ્હીલની શોધ છે ને, પૈડાની શોધ જે છે માનવ જાતિમાં શું ગણાય છે? મહાન શોધ ગણાય છે, બરોબર? તો કે સાયન્સની શરૂઆત ક્યાં થઈ? ક્યારથી થઈ? સાયન્સની જે શરૂઆત જે છે એ આદિમાનવો કે જે લાકડું હોય છે, આપણા લાકડું, તમને ખબર છે લાકડું જે છે પાણીમાં ડૂબે નહીં. શું? કે લાકડું જે છે પાણીમાં ડૂબે નહીં, પાણીમાં તરતું હોય છે, બરોબર? તો આદિમાનવો શું કરતા? કે ભાઈ આદિવાસીઓ હોય કે આદિમાનવો શું કરતા? કે એને એવું બધું કઈ જ્ઞાન નહોતું, વધારે પડતું કઈ જ્ઞાન નહોતું, પણ શું કે લાકડું પાણીમાં તરતું જોયું હોય, બરોબર? કોઈ વનસ્પતિ હોય લાકડું પાણીમાં તરતું જોયું હોય, ડૂબતું ન હોય, તો શું કરતા? કે લાકડાનો જે છે એ એક કિનારાથી બીજા કિનારે લાકડાનો ઉપયોગ શું કરતા? કે પોતા એક કિનારાથી બીજા કિનારે કે નદી તળાવ જે છે એક કિનારેથી બીજા કિનારે જવા માટે એ લાકડાનો ઉપયોગ કરતા. શેનો ઉપયોગ કરતા? લાકડાનો જે છે ઉપયોગ કરતા. ત્યાંથી વિજ્ઞાનની શરૂઆત થઈ. શું થયું? કે ત્યારથી વિજ્ઞાનની શરૂઆત જે છે થઈ છે એવું ગણવામાં આવે છે. કે આ ઘટનાથી વિજ્ઞાનની શરૂઆત જે છે થઈ છે એવું ગણવામાં આવે છે. અને પૈડાની જે શોધ છે, આવિષ્કાર જે છે એ માનવ જાતિની જે છે મહાન શોધમાં એક ગણાય. શું થાય? માનવ જાતિની જે છે સૌથી મહાન શોધમાં એક ગણાય છે. અને પૈડા છે તો આપણે જે છે ઘણી બધી વસ્તુઓ જે છે આપણા જીવનમાં શક્ય છે, બરોબર? પૈડા જ ન હોય તો? જો પૈડા ન હોય તો એ કલ્પના કરો ખાલી 2 મિનિટ. પૈડા હોય જ નહીં તો શું થાય? બાઇક ચલાવીએ છીએ, બાઇકમાં પૈડા હોય છે કે નહીં? ભારે વજન વાળી વસ્તુ ઉચકાવી છે એની નીચે પૈડા હોય છે. તો આપણે પાછા પ્રાણીઓનો ઉપયોગ કરવો પડે. મુસાફરી માટે શું કરવું પડે? વજન એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે, મુસાફરી માટે આપણે પાછો જે છે એ પ્રાણીઓનો ઉપયોગ શરૂ કરવો પડે. મનુષ્ય કેટલું વજન ઉચકી શકે? 1 મણ, 2 મણ, મણ એટલે 20 કિલો, 3 મણ હાલો, પછી ઇનફ. વધારે ન ઉચકી શકે, માથે લઈ જઈ શકે, બરોબર? પછી પ્રાણીઓને આપણે મુસાફરી માટે બી શું કરવું પડે? પ્રાણીઓનો ઉપયોગ કરવો પડે છે. એટલે પૈડા છે એટલે ઘણી બધી વસ્તુ જે છે શક્ય બને છે મનુષ્યના જીવનમાં. એટલે એને જે છે માનવ જાતિની મહાન શોધોમાં જે છે એ ગણવામાં આવે છે. ઓકે, એટલે સુધી રાખીશું. એક પોઈન્ટ બાકી છે, યાદ કરાવજો. નેક્સ્ટ લેક્ચરમાં પૈડા ઘર્ષણ ઓછું કરી દેશે. આજે જેટલું ચાલે એટલું બધું હોમવર્ક, બરાબર? બોલ બેરિંગ છે એ જે છે હંમેશા ગોળ જ હોય, બધી ગમે જગ્યા જો શું હોય, ગોળ જ હોય છે ફેનમાં, બોલ બેરિંગમાં. ઓકે, એમાંથી બી શું થાય છે? ઘર્ષણ ઓછું થાય છે. જે બહુ જ ગર્લ્સની સંખ્યા ઓછી છે. ચલો, એટલામાં કોઈને ક્વેશ્ચન